संगठन ने पार्टी में पण रही है तो खूब जिम्मेदारी पूर्वक याद રાખજો અમુક તમને મીઠા મીઠા શબ્દ કહી અને તમને પોઝિશનમાં મૂકી દેશે એટલે આગેવાનો તો બધા એકદમ અમને તો મોટા મોટા પદ આપી દીધા એટલે તમે શાંત થઈ જશો અને ઈ લીડર પાછો એની નીચે ગણાયેલા એને પણ શાંત કરી દઈશ એટલે ગણે છે તો તમે આંદોલનને કરી શકો તમે ક્રાંતિ લાવી શકો બગાવત કરી શકો એટલા માટે આમાં ભવિષ્યમાં આપી દેવામાં આવે છે પરંતુ યાદ રાખજો કે જ્યાં સુધી તમે પાવરમાં નહીં આવો ત્યાં સુધી કોઈ કાર્ય સિદ્ધ નહીં થઈ શકે એટલા માટે જલ્દી ફોટા પાડી લો ગીતામાં કૃષ્ણે ઘોષણા કરી છે ક્ષોરિયમ તેજો ધૃતિરાક્ષમ વિદ્યો ચાતનાયનમ બાળ ઈશ્વર ભાવસ ક્ષત્ર ધર્મ સ્વભાવજમ આ ક્ષત્રિયોના લક્ષણો લીધા છે મિત્રો અને ત્રીજું કે આ સમાને હિત શત્રુઓ અમુક ધર્મ ગુરુઓ પણ રહ્યા છે હું ખૂબ જવાબદારીપૂર્વક બોલી રહ્યો છું કોઈ સમાજ આગળ ન આવે એટલા માટે તમને ધર્મના બહાના હેઠળ સેવાના બહાના હેઠળ ગુરુ સેવાના બહાના હેઠળ મોક્ષના ઈશ્વરના બહાના હેઠળ તમને ગુલામ અને માયકામના બનાવી દેવામાં આવે છે ધર્મગુરુ એવા ધર્મ સ્થાનોમાંથી પણ ચેતવાની જરૂર છે આજે 26 કરોડ લોકોનું કાર્યક્રમ અહીંયા ચાલુ છે ફોટા પાડજો અહીંયા આઈને ને ફોટા પે પાડજો બીજા કોઈ દેવી છે માઈને રોકાઈ થઈ ગયો હા એક જ છે ભાઈ બધા પેલા ફોટા આંજી ઊભા થઈ જઈને આવે રોકાવાના હાલે મહિલા તું ફોનમાં વાત કરી business for 35 rupiah media.
બોલો જે કોળી સમાજમાં એ જય માંધાતા હું કોળી સમાજની દીકરી ઘનશ્યામભાઈને જો હવે ન્યાય નહીં મળે ને તો અમે કોળી સમાજની દીકરીઓના હાથમાં તલવાર લેવી પડશે હો અને જો તમે બધા એમ કહેતા હોય ને કે દીકરીઓ હથિયાર લઈ લ્યો તો હું તો એમ કહું કે બંગડીઓ પહેરી લેવાય બંગડીઓ પહેરી લેવાય બાપ કે યુદ્ધના શોખીનને સમાધાનના મોહ ન હોય અને અંત હું કોળી સમાજની દીકરી એટલી કહેવા માંગુ છું कि अर्पण की धरती है अभिनंदन की धरती है ये वंदन की धरती है अभिनंदन की धरती है इसकी नदी नदी बहती हमारी गंगा है इसका कंकर कंकर माले है शंकर है हम जिएंगे तो हमारे समाज के लिए और मरेंगे तो हमारे समाज के लिए मरने के बाद भी गंगा जल में बहती हुई हमारी अस्थियों को कान लगा के सुनेगा तो बस एक ही आवाज आएगी जय जय कोળી समाज અને જેટલા મારા કોળી ભાઈઓ બધા ભાઈઓ બધી છે ને બહેનો જે છે એકવાર આપણું કોળી સમાજની તાકાત દેખાડી દો અને જય માંધાતા બોલાવો તો ઊંચા હાથ કરીને ભાઈઓ કોળી સમાજનો લોહી હોય તો બોલજો નકર રહેવા દીજો બાપ બોલો જય જય માંધાતા બોલો વલ્લભ બાપુની હાલો ધન્યવાદ આ દીકરીઓને એકવાર જોરદાર તાલીઓથી વધાવજો સાહેબ खूब लड़ी मर्दाना थी वो झांसी वाली रानी थी खूब लड़ी मर्दाना थी वो झांसी वाली रानी थी આ શબ્દોની ઝાંખી કરાવતી આ દીકરીઓની આ શક્તિ પ્રદર્શનની કૃતિને એકવાર જોરદાર તાલીઓથી વધાવજો મારો સાહેબ એટલા માટે કે એણે જે વાત કરી છે સાહેબ ન કરી શકો એ કે તલવારો પકડવાનું કામ તમે બંગડીઓ કાઢી દે તમે પહેરી લો બહુ સમજવાની વાત છે પણ નાની ઉંમરમાં બહુ મોટી વાત કરી છે આ બેને સરવા ગામ તરફથી આ જે દીકરીઓએ માંધાતાનો જે તલવાર રાસ કર્યો છે એમને 1100 રૂપિયાનું ઇનામ આપે છે સાથે સાથે દીકરીઓની દિલદારી જોવો કે સ્વર્ગસ્થ ઘનશ્યામભાઈ રાજપરાના પરિવારને એમના તરફથી 500 રૂપિયા આર્થિક સહાય કરવામાં આવે છે પણ આ તકે અમે દીકરીઓને કહીએ છીએ કે હજી પણ તમારા ભાઈઓ અને વડીલો જીવે છે તમારે દીવાની કઈ જરૂર નથી આપણે એમને પરત કરીએ છીએ રાજુભાઈ હવે કાર્યક્રમના આપણે અંત તરફ જવા જઈ રહ્યા છીએ ત્યારે વિશેષ હવે મનુભાઈ આવો આભાર વિધિ મનુભાઈ કરે પછી આપણે રાજુભાઈ ને સાંભળીશું સૌ કોળી ઠાકોર સમાજના આગેવાનો મિત્રો અને વડીલોએ જે અમે આમંત્રણને માન આપ્યું અને આ લોકો જે અમને સાથ અને સહકાર આપ્યો એ બદલ એમનો પણ ખૂબ ખૂબ આભાર અને વધારે તો હવે કાંઈ કહેવું નથી પણ હવે સમય પૂરો થઈ ગયો આપણું પોલીસ પ્રશાસન પણ હવે શાંતિથી નીકળે એટલે આપણે અહીંયા પ્રસાદી લઈ અને પછી જવાનું છે અને આ આયોજન જે અમે કર્યું હતું એ એક મોબાઈલથી કર્યું હતું વધારે અમે કોઈને આમંત્રણ નથી આપ્યું એટલે કાંઈ કહેવાનું છે જ નહીં પણ આપણે જે ન્યાયની વાત કરીએ તો જેમ ભાઈ ઓલા શું નામ પૂજાભાઈ વંશે કીધું એમ કે ભાઈ જે આપણે ગાંધીનગરનો કાર્યક્રમ કરવાનો હોય ત્યારે સૌ મિત્રો વડીલો આપણે ત્યાં આપણા હકની લડાઈ માટે જવાનું છે અને આપણે એ જ્યાં ઠાકોર સમાજના આગેવાનો જે રહ્યા એ ત્યાં ગોઠવવાના અને આપણે બધા એને સાથ સહકાર આપવાનો છે અને હવે ક્યાંય પણ આવો બનાવ બનશે
એટલે એક નક્કી કરી લેજો કે હવે તાલુકા જિલ્લા વાઇઝ આ સંમેલન કરવામાં આવશે. પોલીસ પ્રશાસન હોય કે જે હોય તે જેના કોઈની તરફેણ લે તો તકલીફ વાળું તો રહેશે જ. એટલે અમે તમને ચોખ્ખી ભાષામાં કહીએ છીએ કે અમને સાથ સહકાર આપો. અમે તમને સાથ સહકાર આપવા નથી, પણ અમારી માથે ખોટો અન્યાય ગુજારવો નહીં. અસ્તુ. જય હિન્દ, જય ભારત. હાલો ભગાભાઈ, ખદડ હોય કોઈ દી ખમે નહીં, ખદડા કોઈ દી ખમે નહીં, ઘા જીવનના ઘેરા, પણ જોખમ હોય જાજેરા, તોય ભલકારે દે ભાઈડા. આ આયોજન જે કઈ હું જોઉં છું ને, ભાઈડા છે ને, એ ભાઈડાએ આયોજન કરેલું. અને હાલવું તો રોડે રોડ, ભલે થોડોક ફેર હોય, હાલવું તો રોડે રોડ, ભલે થોડોક ફેર હોય, ખાવા તો ઘઉં, ભલે ભેળવેલ ઝેર હોય, અને બેહવું ઉઠવું તો કાંઈક એવા જવા મર્દ મિત્રો આરે, પછી ભલે આખા ગામનું માથે વેર હોય, રાંકા વારે બેહીને કાઢીશું. રાજુભાઈએ જે વાત કરી છે એ વાતને આગળ વધારતા સમય નથી લેવો. સંગીતના સુરની સાથે ટંકાર ધાર કાલવા રામ કમાર કટા રામ ધનકાર ધારમ ટંકારમ કર ધાર કાલવા રામ કમાર કટા રામ ધનકાર ધારમ ટંકારમ. પોલીસ પ્રશાસનનો જે ચુસ્ત બંદોબસ્ત મળ્યો છે એ સુરક્ષા જવાન મિત્રોનો પણ આ તકે ખૂબ ખૂબ આભાર. આપની આ સુરક્ષા નજર હેઠળ આ કાર્યક્રમ જે છે એ હેમખેમ અંતના આરા સુધી પહોંચ્યો છે. ખૂબ ખૂબ ધન્યવાદ. પોલીસ સુરક્ષાના ચુસ્ત બંદોબસ્ત હેઠળ આ કાર્યક્રમની સફળતાના આરા સુધી પહોંચાડ્યો. ખૂબ ખૂબ ધન્યવાદ. પત્રકાર મિત્રોને પણ ખૂબ ખૂબ આભાર આ તકે. અને અહીં સમસ્ત કોળી અને ઠાકોર એકતા મિશન ગુજરાત દ્વારા આયોજિત આજના કાર્યક્રમને અંતિમ ઓપ આપીએ છીએ. ધન્યવાદ. અમારી માં સૌરણે ચડે સુરવીરો ચરણે ચડે. પીધા નથી રે ભાઈ બોટલ ના દૂધ ના પીધા નથી. આય ધન્ય ધરા ગુર્જર ભલી અમણી, ધન્ય ધરા ભારત ભલી અમણી, ધન્ય ધરા ભારત ભલી અમણી. રતન પાકતા આવા, રતન પાકતા આવા, રતન પાકતા ભગવાનની દલનાથ બાપુની સમસ્ત કોળી ઠાકોર સમાજની જય 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 માનધાતા. મિત્રો, કોઈ પ્રસાદી લીધા વગર ન જાય. ઘનશ્યામભાઈ રાજગોરા અને એમના પરિવાર વતી આપ સૌને એમના આ દુઃખના પ્રસંગે આપણે સૌ એને સહયોગની ભાવનાથી મળ્યા છીએ. ત્યારે રાજપુરા પરિવારનો આપ સૌને આગ્રહ છે, વિનંતી ભાવ સાથે કોઈ જમ્યા વગર પ્રસાદી લીધા વગર ન જાય એવો આપને દિલથી આગ્રહ કરી રહ્યા છે.
વિશાલ ક્યાં ગયો આ ફોન હું અહીંયા કામમાં હાલો બેઠો હાલો પાડી એમને બે મારા પડતે આવો હાલો બધા હાલો હાલો આવી જાઓ ચાલો મિત્ર હાલો સાઈડમાં છે થોડા હાલો મોર જાતો તો વારો આવે જીગો થી વાટે ઉભો રહે હાલો હરખો છે તું હરખો દીદી પરથી હાલે બસ કેમેરા દઈ દે મોડું થઈ જાય
હા ચિંગા આ મરતા ઉભો રહ્યો હાલે ભાઈ રાસ્તા નતો મારે આવી ગયો હેલો મારો ભાઈ અમારે એક મોટો છે ઉભા રહ્યો હાલો હાલો ઉભો રહ્યો છોકરાઓ ઉભા इंस्टाग्राम हाँ हमारा बुक लेकर ना पड़ा रह जाए आए ऊपर रह जा 5 मिनट पहले पप्पू भाई फोन ले एक फोटो ला लो कई चैनल से हमारे चैनल में बहुत वीडियो ठीक है हेलो ऊपर रह जाओ बे यार ऊपर रह जा अंदर रिया जरा करो आ बाजू फिर जाओ लेने भैया जो આપણો તો આવી ગયો સેંગે पे મારી ગયો હાલો ભાઈ જય સોમનાથ મળ્યા કમલેશભાઈ હાલો 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 ક્યાં જાવ અરે અહીંયા નીચે સેંગે ના પાડો મેં તો હટ કહો હાલો તો રેના આને ફોટો પાડવા દે ને ભાઈ મારો આયો હાલો લાવો હાલો હાલો નીચે હાલો નીચે હાલો હાલો
હાલ ચાલો ભાઈ નો પાડ્યો હાલ કુલદીપ મારો પડ લ્યો તો તારો મારા ઉભો જ રહે ને એના પાડી નો લાય ખાવાનું બાકી છે બધાને મારો જાવ કલાક છોકરા પાસે હાલો આ બધા ઉપર જવાનો જવાબદારી એ જ આપણી ઓળખ છે મિત્રો. જે મિત્રો ઊભા છે એમને વિનંતી કે આપણે નીચે બેસી જઈએ. અહીંયા આ દેશની રણછંડી જમી દીકરીઓ સુંદર મજાની અહીં કૃતિ રજૂ કરવા જઈ રહી છે. શક્તિની સંગઠન જે શક્તિ છે એ શક્તિની તાકાત સમય પ્રતીક સમય આ કૃતિ અહીંથી રજૂ થવા જઈ રહી છે. સંગઠન એ જ શક્તિ છે અને એ શક્તિના પ્રતીક સમય આ કૃતિ રજૂ થવા જઈ રહી છે. જે મિત્રો ઊભા છે એમને વિનંતી કે નીચે બેસી જઈએ. ભાઈ તમારી સમજદારીનું આપણે અહીં દર્શન કરાવવાનું છે એટલે આપણે વિનંતી છે કે જે ઊભા છો આપણે નીચે બેસી જઈએ. માધાતાના નામથી આ ગીતની કૃતિ રજૂ થવા જઈ રહી છે. ગજાલા ગામની દીકરીઓ અહીં રજૂ કરવા જઈ રહી છે. પ્રસાદી લીધા વગર કોઈએ જવાનું નથી એ વાત ધ્યાન લેશો આપ સૌ. અને સમાજના હક અને અધિકારની લડાઈ અમે વર્ષોથી લડીએ છીએ, છતાં પણ અમને ન્યાય મળતો નથી. આ સમાજની લડાઈ છે અને અમને ન્યાય મળે એના માટે હંગારીઓની સરકાર અને બેરી ડુંગરની સરકાર છે ને એની સામે અમારી લડાઈ છે. અને આજ અમારો સમાજ ભેગો થયો ખરેખર એમ છે કે આજ અમારો સમાજ જાગૃત થયો છે અને ચોક્કસપણે લડશે.
આ લડવાયા નીકળે છે ખરેખર આ ભાજપ સરકારની નીચે રેલો આવી છે કે ખરેખર હવે કોળી અને ઠાકોર એક થઈ ગયા છે, જાગૃત થયા છે અને ચોક્કસપણે આજે હવે અમારા કેસો પરત ખેંચાય એના માટે અને જે ઘનશ્યામભાઈ રાજપરાની હત્યા થઈ ત્યારે એને એક સાક્ષી હતા એમને પણ ધમકી આપવામાં આવી હતી કે જો હું અમારું નિવેદન આપીશ ને તો તારી મારી હાલત થશે. તો આવી પ્રશાસનને નથી આપવાની ધમકી આપી ત્યારે તો કોઈ એમ કે એનો સાક્ષી ના બન્યો હોય. બધાને નહીં કહેતા બસ સમાજની લાગણી અને સમાજની જે અહીંયા આપણી આસ્મિકતા છે એ સંભળાવવા માટે થોડું ઘણી આવી હતી. બાકી બધા બોલેલા છે જય સતી સમાજ, જય ઠાકોર સમાજ, જય વેલનાથ, જય એમાં એક જ વાત કરવામાં આવી કે આવનારા દિવસોમાં જે સારું લોકો ઉપર કેસો થયા છે પાછા ખેંચવામાં નહીં આવે. ભગતસિંહના માર્ગ ઉપર પણ આંદોલન કરીશું અને આવનારા દિવસોમાં ગાંધીનગર વિધાનસભા ઘેરાવ કરવાનો પણ અમે પ્લાન કરી રહ્યા છીએ. સ્ટેજ ઉપરથી નેતાઓ કે આગેવાન આગેવાનો દ્વારા અને રાજકીય નેતાઓ દ્વારા કેસો થયા છે, નિર્દોષ લોકો ઉપર જે કેસો થયા છે 307 જેવા ગંભીર કલમો લગાડવામાં આવી છે, પાછી પરત ખેંચવામાં આવ્યા. હમણાં જ પાટીદાર સમાજના કેસો પાછા ખેંચવામાં આવ્યા. એનાથી અમને કોઈ વાંધો નથી, પરંતુ જે કોળી સમાજ હંમેશા કોળી સમાજને સામાજિક આગેવાન તરીકે હું સરકારને કહેવા માંગીશ કે જો આવનારા દિવસોમાં કેસો પાછા भारत माता की सत्य सनातन धर्म की ओम नमः पार्वती पते हर हर પરંતુ આજે ઠાકોર અને કોળી એકતા મિશન દ્વારા આયોજિત સમાજ ઉત્થાન માટેનું જે આજે સંગઠન ભેગું થયું છે, ઘણા સમાજના આગેવાનો આવ્યા છે. એમાં સ્વર્ગીય ઘનશ્યામભાઈ રાજપરા એમના આત્માને પ્રભુ ચરણોમાં સ્થાન આપે, એમના પરિવારને ખૂબ ધીરજ આપે એવી પ્રાર્થના સાથે સમયના સર્વે આગેવાનો એક વસ્તુ યાદ રાખજો કે 100 કરોડ સનાતનીઓમાંથી વિશ્વની સૌથી ત્રીજા નંબરની વસ્તી, એમાંથી આખા ભારત અને વિશ્વમાં 26 કરોડ લોકોનું પ્રતિનિધિત્વ એટલે કોળી અને ઠાકોર સમાજ કરે છે. આ સમાજનું વર્તમાન સ્ટેટસ છે એનો તમને ખ્યાલ હોવો જોઈએ. ગાદી ઉપર પણ બેઠા અને આખા ગુજરાતમાં 40% પ્રતિનિધિત્વ, અધિકારોનું પોપ્યુલેશન ને 1.5 કરોડનું સૌથી મોટું જંગી વોટિંગ પાવર અને 80 લાખ ઘર ધરાવે છે એ આ કોળી અને ઠાકોર સમાજ છે. જે આગેવાનો બેઠા છે, ખાસ કરીને તમે જ્યારે વોટિંગ ચાલતું હોય ને ત્યારે એટલું યાદ રાખજો કે વોટ અને નોટ આ સમાજમાં થવા જોઈએ તો તમારો નેતા એ મજબૂત બનશે. એ તો પરિસ્થિતિ તમને બધાને ખ્યાલ જ છે. અને આખા વિશ્વમાં 3 પ્રકારના પોપ્યુલેશન કોમ્યુનિટી છે. એક ન્યાયને સહન કરનારી કોમ્યુનિટી, બીજી કોમ્યુનિટી અન્યનું પોષણ કરનારી રહી છે અને ત્રીજી કોમ્યુનિટી અન્યને ઝાડ પરમાંથી ઉખેડીને ફેંકી ના દે ત્યાં સુધી એ બેસતી નથી. અને મને એમ લાગે છે કે એ સમય હવે આવી ગયો છે કે જ્યાં અન્યાય થતો હોય ત્યારે એને કોઈ સહન નહીં કરી શકે. અને એમ આ કામમાં મને એમ લાગે છે કે નેતાઓ કરતા પણ સૌથી મજબૂત કાર્ય કર્યું કે આ વકીલોની ટીમે કર્યું છે અને જોરદાર તાળીઓથી વધાવો. જ્યારે જ્યારે જેની જરૂર પડે ત્યારે તમે કામમાં ના આવે તો શું કરવાનું? અને એક બીજી વસ્તુ યાદ રાખજો કે આ સમાજના ખરેખર હમણાં જેમ ચિરાગે કીધું કે આ સમાજના હિત શત્રુઓ કોણ કોણ રહ્યા છે અત્યાર સુધી, સતયુગથી માંડીને અત્યાર સુધીનો આખો ઇતિહાસ તમે તપાસો ત્યારે તમને ખ્યાલ આવશે કે અનેક સાહિત્યકારો, લેખકો, કવિઓ, કથાકારો એ આ સમાજના ગદ્દાર હિત શત્રુઓ રહ્યા છે. હું તો વારે વારે કહું છું એની કથાઓ સાંભળવાનું બંધ કરી દો.
તમારા મહાપુરુષોની કથા ન કહે અને કવિતામાં ન લે અને સાહિત્યમાં વર્ણન ન કરે અને તમારા ઇતિહાસને દબાવી દેવામાં આવે. કોણ જાણતું તું ઉધમસિંહ જલનદાઈને ઈકેની ધરતી ઉપર જઈ આ દેશના શત્રુને ગોળીથી ભરવી દીધો તો કોણ જાણતું તું? જલકાઈનો ઇતિહાસ હમણાં બનાવ્યો. વીર તાનાજી કેટલા એવા મહાપુરુષો થયા છે જેનું સ્મરણ મારે તમારે કરવું રહ્યું. અને બીજું કે આ સમાજના હિત શત્રુઓ અમુક